માણસ ગમે ત્યાંથી હાલતો થાય ને એટલે એ ક્યાંક પહોંચવા હાટું થઈને હાલતો થતો હોય, એના હાટું થઈને એને સાધના કરી હોય, મહેનત કરી હોય, એક લગનથી મહેનત કરી હોય, રાત દી જોયા વગર દેવી ઓડેદરા જ્યાં છે ત્યાં પહોંચ્યો હોય છે. તો આટલી જિંદગીની આટલી સફળતાઓ હાસિલ કર્યા પછી જિંદગીને એક એવી અવસ્થાએ પહોંચ્યા પછી જ્યાં તમે કદાચ ક્યાંક જાઓ તો ઓળખાણ નથી દેવી પડતી કે હું કોણ છું. તો જિંદગીની આ અવસ્થાએ પહોંચ્યા પછી મને લાઈવ જોઈને તમને કેવું ફીલ થાય? ખરેખર કહી દે હું અમારે વાતમાં જ્યારે પણ ફોન થતા હોય એકબીજા ભાઈઓને તો સીધું એમ જ થાય કહી દે એને. ખરેખર જ્યારે રવિભાઈ બિરાદર, રવિ ગજડીને કોઈ બિરાદર તરીકે નહોતા ઓળખતા તે દિન અમે ભાઈબંધ છે. અમે એમ કહી શકીએ, છાતી ઠોકીને વટથી કહી શકીએ કે રવિ હું તારો ભાઈબંધ જૂનો છું એમ. જે બિરાદર નહોતા તે દીના. અને ખરેખર એક ભાઈ તરીકે આજે આ લેવલે પહોંચ્યા છો એ અંદરનો એક પ્રેમ છે, અંદરનો ભાવ છે, અને અંદરના તેદીના આશીર્વાદ પણ છે. હું અને ભાવેશભાઈ વાવડી અમે પહેલેથી જ કહેતા કે આ માણસ જેથી નીકળશે ને તો એ ફાટશે સીધું આમ એટમ બોમ્બની જેમ, અને એનો ધુવાળો ક્યાંય ક્યાંય મિલો સુધી દૂર જશે. અને એ ખરેખર આજે થયું.